આજે અમે ઉંબડી બનાવવાના છે ચોમાસાના સીઝન પછી પહેલી વાર. તો ચાલો હું તમને બતાવું ઉંબડિયું કેવી રીતે બને. આ છે પાપડી, મીઠા કોર્ન, બટાકા, વેંગણ અને મસાલો. ચાલો તો પાપડીમાં મસાલો એડ કરી દઈએ. પાપડીમાં નાખવા માટે અમે આદુ, મરચાં, લસણની પેસ્ટ, મસાલો, ધાણા પાવડર, હળદર અને મીઠું મિક્સ કરી દીધું. હવે પાપડીમાં મસાલો મિક્સ કરી લઈએ. શું તમને પણ ઉંબડિયું ગમે છે? ગમતું હોય તો કમેન્ટ કરજો. હમણાં તો પાપડી પણ બહુ મોંઘી હતી, 200 રૂપિયા કિલો લાવ્યા. પણ આ પહેલું ઉંબડિયું ખાવાની જ કઈ મજા અલગ છે. પાપડીમાં મસાલો મિક્સ થઈ ગયો છે. હવે વેંગણ બટાકામાં મસાલો ભરી લઈએ. અમારા ગુજરાતી લોકોને તો ખૂબ જ ફેવરેટ છે ઉંબડિયું. શું તમારે પણ ફેવરેટ છે? વેંગણ બટાકામાં મસાલો ભરી દીધો. હવે મેં પાપડીમાં નાખવા માટે કિલર લેવા માટે આવી ગયો. આને કહેવાય કિલર. એ ગામડામાં જ જોવા મળે છે અને એને ઉંબડિયુંમાં નાખવાથી સ્વાદ બદલાઈ જાય છે. શું તમે પણ નાખો છો? પછી અમે આવી રીતે પાપડી ભરવાનું ચાલુ કરી દીધું. આજે અમે 2 માટલા ભરવાના છે, એક વેજ અને એક નોન વેજ. તો વેજ માટલું ભરાઈ ગયું છે. હવે અમે નોન વેજ માટલું ભરી લઈએ.
આવી રીતે સળગાવવાનું અને થોડી વાર સીજવા માટે મૂકી લેવાનું. ચાલો તો હવે જોઈએ પાપડી બની ગઈ કે બાકી છે. આહાહાહા, કેટલી મસ્ત સુગંધ છે. ચાલો તો અમારું ઉંબરડિયું રેડી થઈ ગયું છે. આજે તો ખાવાની મજા આવી જવાની. શું તમે પણ આવી રીતે ઉંબરડિયું બનાવો છો? જો તમને પણ અમારી ઉંબરડીની રેસીપી ગમી હોય